આવી હતી અને કોરોના કાળ વહી ગયો તો દીકરો કે હા હો ભગત આવ્યું તું મેં જોયું તો મારા હરિભક્તો જે જીવનમાં જે ઘટના બની હોય, જેને સફળતા નિષ્ફળતા મળી હોય, એ યાદ કરીને તમે જીવવાનું ચાલુ રાખો મારા હરિભક્તો. ખોટી તાળી પાડવી જરૂરી નથી અને ખબર વગરની હા પાડવી ને એ જરૂરી નથી. નથી જોયું તો તમે આ પાડશો, તમે જોયું નથી તો આ પાડશો. જોયા વગરની હા ન પાડો, તેની મહાપાપના ભાગીદાર બનો છો. જાણો, માન્યું હોય ને તો જાણો. તમારા જીવનમાં જન્મ થયો, મેં કીધું હતું કે આપણા કોઈ કર્મ લખવા આવે, સાચું છે? ઉપર સ્વર્ગ છે, સાચું છે? ઈશ્વરે શું કીધું? બ્રહ્મ ઈ સ્વર્ગ છે, બ્રહ્મ ઈ નર્ક છે, કર્મ ઈ મુક્તિ છે, કર્મ ઈ આધીન છે. આ બ્રહ્મ કે છે. અહીંયા ઉભા છો ને, અહીંયા સ્વર્ગ નર્ક અહીંયા છે. જો જીવતા આવડે તો સ્વર્ગ, અને ના જીવતા આવડે આને જેવું કે નર્ક નથી. કર્મ મુક્તિ, ઉત્પત્તિ અને મુક્તિ માટીના છે, માટીમાં મળી જવાના છે. વચ્ચે કર્મ રહી જવાનું છે, એ ક્યારે મટતું નથી, એ મીટાતું નથી. આ માટીની કાયા માટીમાં મળી જવાની છે, પણ વચ્ચે રહી ગયેલું કર્મ અને આપણું ધર્મ, જેવી ભક્તિ અને જેવું કર્મ એ તેને હાથે લઈને બીજે જન્મ લેવાના છો. ના જઈને તમારે એ જે કર્યું છે ને એ નિભાવવાનું છે. મારી બે જ વસ્તુ છે, દીકરા, ધન, દોલત, મિલકત, જાહો જલાલી બધું છોડી અને એક દિવસ તમારે ચાલ્યો જવાનું છે. લઈ શું જઈશો? માટીમાં બન્યા છો તમે, એ માટી તમને છોડશે નહીં, માટી પાછી લઈ લેશે. આ ન્યાય છે આનો.